गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ય હે આ છે વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો ય હે એટલે આ છે। ય શબ્દ ક્યારે વપરાય તે વિશે આજે અભ્યાસ કરીશું। य लड़का है। तो विद्यार्थी मित्रों य लड़का है। तो आज आपणे आ वाक्य बनाव्યું बराबर। तो आ वाक्यનું ગુજરાતી અર્થ શું થશે? આ છોકરો છે। તો વિદ્યાર્થી મિત્રો ય હે वाक्य प्रयोग करता तमने आवड़ी गयो हशे। एक एक्जाम्पल शीखवाड्युं एटले बराबर विद्यार्थी मित्रों। तो य लड़का है आ छोकरो छे। हवे आपणे आगळ जोईशुं य अजगर है। य अजगर है आ अजगर छे। तो तमने आगळ एवा वाक्य बनावता आवडे छे? हाँ, तो तमारे आवी रीते आगळ वाक्यो बनाववाना। य इमारत है। विद्यार्थी मित्रों इमारत एटले शुं? तो इमारत एटले मकान। य इमारत है आ मकान छे। य लड़का है आ छोकरो छे। य लड़का है आ छोकरो छे। य अजगर है आ अजगर छे। य इमारत है आ मकान छे। હવે આગળ જોઈશું ય તોતા હે। એનું ગુજરાતી શું થશે? આ પોપટ છે। ય ગાય હે आ गाय छे। विद्यार्थी मित्रों य अने हेनो आपणे वाक्य प्रयोग कर्यो। तो विद्यार्थी मित्रों तमने आवडशे बराबर। य क्यारे वपराय? तो य खाली जग्या है तो हाँ छे। य लड़का है आ छोकरो छे। य अजगर है आ अजगर छे। य इमारत है आ मकान छे। य तोता है आ पोपट छे। य गाय है आ गाय छे। हवे आपणे आगळ वाक्य प्रयोग करीशुं य मगर है। तो आ मगर छे। य गुलाब है
તો ગુજરાતી અર્થ શું થશે? આ ગુલાબ છે. ય મછલી હે. આ મછલી છે. ય સ્કૂટર હે. આ સ્કૂટર છે. ય લડકા હે. તો વિદ્યાર્થી મિત્રો, તમને યના વાક્યો બનાવતા આવડી ગયા હશે. ય ક્યારે વપરાય? આ વસ્તુથી શરૂ થતો શબ્દ. આ ખાલી જગ્યા છે. તો ય લડકા હે. આ છોકરો છે. ય અજગર હે. આ અજગર છે. ય ઇમારત હે. આ મકાન છે. ય તોતા હે. આ પોપટ છે. ય ગાય હે. આ ગાય છે. ય મગર હે. આ મગર છે. ય ગુલાબ હે. આ ગુલાબ છે. ય મછલી હે. આ માછલી છે. ય સ્કૂટર હે. આ સ્કૂટર છે. તો વિદ્યાર્થી મિત્રો, ય હે ના વાક્ય પ્રયોગ તમને આવડી ગયા છે લખતા? સમજણ પડી ગઈ છે? બરાબર વિદ્યાર્થી મિત્રો? આ છે. તો આપણે હિન્દી અને ગુજરાતીમાં વાક્યો જોયા. હવે આપણે આગળ વાક્યનો અભ્યાસ કરીશું. ય કૌવા હે. તો આ કાગડો છે. ય બકરી હે. આ બકરી છે. ય મેજ હે. આ ટેબલ છે. ય સેબ હે. આ સફરજન છે. વિદ્યાર્થી મિત્રો, ય હેના ગુજરાતી હિન્દીમાં આપણે વાક્યનો અભ્યાસ કર્યો. ય લડકા હે. આ છોકરો છે. ય અજગર હે. આ અજગર છે. ય ઇમારત હે. આ મકાન છે. ય તોતા હે. આ પોપટ છે. ય
गाय है। आ गाय छे। य मगर है। आ मगर छे। य गुलाब है। आ गुलाब छे। य मछली है। आ माछली छे। य स्कूटर है। आ स्कूटर छे। य कौवा है। आ कागड़ो छे। य बकरी है। आ बकरी छे। य मेज है। आ टेबल छे। य सेब है। आ सफरजन छे। હવે આપણે આગળ જોઈશું य ચૂહા હે તો એનું ગુજરાતી શું થશે? આ ઉંદર છે. ય શેર હે તો આ સિંહ છે. ય હાથી હે તો વિદ્યાર્થી મિત્રો ય હાથી એનું ગુજરાતી શું થશે? આ હાથી છે. ય डाक्टर है तो आ डाक्टर छे. य घोड़ा है. आ य घोड़ा है. आ घोड़ो छे. य बंदर है. आ वांदरो छे. य पतंग है. आ पतंग छे. य तरबूज है. आ तरबूज छे. य रेलगाड़ी है. आ रेलगाड़ी छे. હવે આપણે આગળ જોઈશું ય બસ है तो आ बस छे.
આગળ જોઈશું ય બગુલા હે આ બગલો છે ય કલમ હે આ પેન છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ય હેના વાક્યો જોયા ય લડકા હે આ છોકરો છે ય અજગર હે આ અજગર છે ય ઇમારત હે આ મકાન છે ય તોતા હે આ પોપટ છે ય ગાય હે આ ગાય છે ય મગર હે આ મગર છે ય ગુલાબ હે આ ગુલાબ છે ય મછલી હે આ માછલી છે ય સ્કૂટર હે આ સ્કૂટર છે ય કૌવા હે આ કાગડો છે ય બકરી હે આ બકરી છે ય મેજ હે આ ટેબલ છે ય સેબ હે આ સફરજન છે ય ચૂહા હે આ ઉંદર છે ય શેર હે આ સિંહ છે ય હાથી હે આ હાથી છે ય ડॉक्टर હે આ ડॉक्टर છે ય ઘોડા હે આ ઘોડો છે ય બંદર હે આ વાંદરો છે ય પતંગ હે આ પતંગ છે ય તરબૂચ છે આ તરબૂચ છે ય રેલગાડી હે આ રેલગાડી છે ય બસ હે આ બસ છે ય બગુલા હે આ બગલો છે ય કલમ હે આ પેન છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ય હેના વાક્યો લખ્યા છે હિન્દી અને ગુજરાતીમાં
તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુક્સની અંદર આ વાક્યો જે આ લખાયા છે હિન્દી અને ગુજરાતીમાંથી તમારે તમારી નોટબુક્સમાં લખવાના અને ગૃહ કાર્યમાં બીજા 20 વાક્યો આવી રીતે હિન્દી અને ગુજરાતીમાં લખવાના રહેશે. હવે આગળનો અભ્યાસ આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.